તમને કહું આવે. આ ગીત પૂરું થઈ જાય તો અંદર અંદર થોડુંક પુનાતન કરવાનું. હું આવું છું 5-10 મિનિટમાં. वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं वन्दे श्रुतज्ञानं ओ देवादिदेवा करू तारी हूँ सेवा हो देवादिदेवा करू तारी हूँ सेवा वन्दे 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 श्रुतज्ञानं 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 वन्दे शासनं शासनं वन्दे शासनं शासनं આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે આ વિશ્વમાં જે શ્રેષ્ઠ છે સર્વ ધર્મમાં તુલ્ય છે સૂરીશ્વરોનો શ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે મુનિઓ તણો વિશ્વાસ છે વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે શુદ્ધ જ્ઞાનમ વંદે 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 શુદ્ધ જ્ઞાનમ નામ નમઃ. પ્રણામ પ્રણામ ગુરુજી. ગુરુજી, નમો પ્રણામ નમઃ. ગુરુજી, નમો પ્રણામ નમઃ. છે, નમો શાતામાં નમઃ. છો? એવું. ગુરુજી, નમો નમઃ. પ્રણામ. જય પ્રણામ. પ્રણામ ગુરુજી.
જી પ્રણામ, નમો નમઃ. બોલ, આપણે ક્યાં સુધી આવ્યા હતા? પાંચમા કર્મકાંડમાં આપણે ક્યાં સુધી સ્વાધ્યાય કર્યો? સ્થિતિ બંધમાં સાદી આદિ ભાંગા. ચાર ભાંગા ચાર. આપણે જગન્યાનો વૃત્ત બધાના. હા, ચાર ભાંગા ચાર રીતે આપણે કર્યા, બરાબર ને? એના પછી એકેન્દ્રિય, પછી બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, એટલે અલ્પભૌત્વ. સૌથી વધુ સાધુ. હા, હા, અલ્પબૌદ્ધ. વિછાવી ટુકડો અલ્પભૌત્વ. સાધુ હાજી. સૌથી ઓછું બાંધે, અને પછી લાસ્ટમાં બી પંચેન્દ્રિય સૌથી વધારે, એવી રીતે. બરાબર. ઓકે. પછી એમાં એક પ્રશ્ન છે. બોલો. પદાર્થ પ્રકાશમાં જે રીતે ક્રમ આપ્યો છે ને પંડિતજીની બુકમાં અમુક જગ્યાએ થોડો ફરક છે. બરાબર. એટલે પ્રિન્ટિંગ મિસ્ટેક હશે કે બંનેમાં ક્રમમાં જુદું છે. ઓકે, જોઈ લઉં છું. એ મને જોવું પડશે, કારણ કે અલગ અલગ હોય ને, એ અલગ છે કે નહીં ખરેખર, એ બધું વ્યવસ્થિત ચેક કરવું પડશે. ક્યાં આગળ છે કહું ગુરુજી? હા, ક્યાં આગળ છે મને કહી દો. પદાર્થ પ્રકાશમાં 29-30 હમ અને 33-34 છે ને હમ એનો ક્રમ, અને પંડિતજીની બુકમાં ક્રમમાં ઉપર બરાબર. નીચે છે. હા, બરાબર. ગાથામાં શું છે? મને ગાથાથી બહુ ખબર નથી પડતી, કેમ કે ગાથા નંબર 149. હા, જય લઘુ ધમ્મ લઘુ બંધો બાયર પજ જય અને યતિ યતિને લઘુ બંધો, એને લઘુબંધ છે. બરાબર. બાયર પજ એના પછી બાદર પર્યાપ્તા. એમને જગન્ય પદ લેવાના, એટલે બીજા ક્રમમાં. બાદર પર્યાપ્તા એકેન્દ્રિય જગન્ય પદ. તેનાથી બાદર પર્યાપ્ત એકેન્દ્રિય અને જગન્ય સ્થિતિ પણ અસંખ્ય ગણો છે, અને તેનાથી સૂક્ષ્મ પર્યાપ્તનો અધિક. સૂક્ષ્મ પર્યાપ્ત જગન્ય પણ અધિક છે. તેનાથી આ જ બે અપર્યાપ્તનો જગન્ય સ્થિતિ પણ તથા સૂક્ષ્મ અને નિગત અપર્યાપ્તા અને પર્યાપ્તનો ઉત્કૃષ્ટ અધિક તમારે જાણવો. હવે આ જે ક્રમ એમને આપણે પહેલા કેન્દ્રીય પર્યાપ્તનો જગન્ય સ્થિતિ પણ, પંડિતજીની બુકમાં 29માં પર્યાપ્ત છે અને 30માં અપર્યાપ્ત છે, જ્યારે પદાર્થ પ્રકાશમાં 29 અપર્યાપ્તા અને 30 છે ને એ પર્યાપ્તા છે. એટલે સ્વિચ થયેલું છે ગુરુજી. હમ એવી જ રીતે પારુલ 33-34. હા, અમને સુધાર આવ્યું છે જયેશભાઈ ગુરુજીએ. 30માં અમને અવિરત અપર્યાપ્તા કરાવ્યું છે, 30માં અવિરત અપર્યાપ્તા એટલે પદાર્થ અને પ્રકાશમાં સુધાર્યું છે. 29માં હા હા અને હા, ઓકે, 29માં પર્યાપ્તા કરાવ્યું છે, એવી રીતે. તો બરાબર. 33-34માં પણ એવું જ રીતે છે. હમ તો એ બી એટલે પદાર્થ પ્રકાશમાં સુધારવાનું હશે તો પછી. હમ આ બરાબર. પદાર્થ પ્રકાશમાં સુધારવાનું છે. ઓકે, બરાબર છે. થેન્ક યુ સાહેબ. હમ. આ ફરીથી બોલો ક્રમમાં તો તમારે શું લોજિક સુધારવાનું? કેવી રીતે લેવાનું એ તમને મેં કહ્યું હતું, તમે આ વિચારશો, હે ને? જી ગુરુજી. હમ સર, આના પહેલાની જે સ્લાઇડ છે ને, જેમાં આખું ફ્લોચાર્ટ બનાવ્યું છે તમે અલ્પભૌત્વનું, હમ એમાં સાઈડમાં જે રેડ કલરના તમે બનાવે છે, એ કેવી રીતના સમજવાના છે? એ એ બાર. પછી એ પછી કરશું. અચ્છા, હમ હાજી.
એટલે સૌથી પહેલા સૌથી નાનું બંધ મુનિ ભગવાન કરે છે. એના પછી પર્યાપ્ત સૂક્ષ્મ બાદર એકેન્દ્રિય જગન્ય બંધ કરે, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જગન્ય બંધ કરે, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય જગન્ય બંધ કરે. એનાથી અપર્યાપ્ત સૂક્ષ્મ બાદર અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય જગન્ય બંધ કરે. અને એનાથી ઉત્કૃષ્ટ પછી એના આગળના છે અપર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ઉત્કૃષ્ટ, અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય ઉત્કૃષ્ટ, પર્યાપ્ત સૂક્ષ્મ એકેન્દ્રિય ઉત્કૃષ્ટ, પર્યાપ્ત બાદર એકેન્દ્રિય ઉત્કૃષ્ટ. અને આ બધું પણ પર્યાપ્ત. હવે પેન્દ્રિય, તેન્દ્રિય અને ચૌરેન્દ્રિયની વાત કરીએ. 9મા ક્રમ ઉપર કોણ આવ્યું? પર્યાપ્ત બાદર એકેન્દ્રિય ઉત્કૃષ્ટ. 10મા ક્રમ ઉપર કોણ છે? તો પર્યાપ્ત બેન્દ્રિય જગન્ય, અપર્યાપ્ત બેન્દ્રિય જગન્ય, અને પછી અપર્યાપ્ત બેન્દ્રિય ઉત્કૃષ્ટ, પર્યાપ્ત બેન્દ્રિય ઉત્કૃષ્ટ. બેન્દ્રિયના 4 પ્રકાર થયા. અને એના પછી તેન્દ્રિય છે. તેન્દ્રિયમાં પણ આ જ ક્રમ તમારે સેમ ટુ સેમ લેવાના. અપર્યાપ્ત બેન્દ્રિય પહેલા, એ જ પ્રમાણે અપર્યાપ્ત તેન્દ્રિય પહેલા, પછી અપર્યાપ્ત બેન્દ્રિય એનાથી થોડોક વધારે હોય, અને એનાથી અપર્યાપ્ત એ જ પ્રમાણે આગળ પણ જે એટલે આ ક્રમ છે ને અપર્યાપ્ત બેન્દ્રિય, પછી અપર્યાપ્ત બેન્દ્રિય, પછી અપર્યાપ્ત ફરીથી એ જ અપર્યાપ્ત બેન્દ્રિય અને પર્યાપ્ત બેન્દ્રિય. એટલે આ ક્રમ તમારે યાદ રાખવાનો. પર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય, અપર્યાપ્ત બેન્દ્રિય અને પછી પર્યાપ્ત બેન્દ્રિય. આ જગન્ય, આ ઉત્કૃષ્ટ અને આ ઉત્કૃષ્ટ. આ પ્રમાણે છે. સેમ ટુ સેમ તેન્દ્રિય માટે અને ચૌરેન્દ્રિય માટે છે. છેલ્લે જ્યારે અપર્યાપ્ત ચૌરેન્દ્રિય આવશે ઉત્કૃષ્ટ, પછી છેલ્લે એના પછી પર્યાપ્ત ચૌરેન્દ્રિય ઉત્કૃષ્ટ. 21મા ક્રમ ઉપર પર્યાપ્ત ચૌરેન્દ્રિય ઉત્કૃષ્ટ. એટલે 21નો ક્રમ સુધી બધું બરાબર છે. બોલો, શું પ્રશ્ન હતો? ગુરુજી, હવે આપે કીધું ને કે પહેલા પર્યાપ્ત બેન્દ્રિય પર્યાપ્ત બેન્દ્રિય પર્યાપ્ત હા પહેલે પર્યાપ્ત, હા પછી પછી અપર્યાપ્ત, પછી પાછું અપર્યાપ્ત, બરાબર, અને પછી પર્યાપ્ત. પર્યાપ્ત બેન્દ્રિય. આ બંને હા, સાથે જગન્ય પહેલા છે. 2 જગન્ય અને બીજા 2 ઉત્કૃષ્ટ. પણ ગુરુજી એવું આ ક્રમ એને લીધું. પર અગર હું આમ કહું કે અપર્યાપ્ત બેન્દ્રિય જગન્ય પછી પર્યાપ્ત બેન્દ્રિય, કારણ કે અપર્યાપ્ત પાછું અપર્યાપ્ત પછી પર્યાપ્ત થાય એના માટે જગન્યથી ઉત્કૃષ્ટ સુધી અપર્યાપ્ત અને પછી પર્યાપ્ત, એટલે આ ક્રમ છે. ના, હવે આ ક્રમ આવું કેમ છે? હમ આમાં જે પર્યાપ્ત જીવો છે એને શુદ્ધિ વગેરે એની જે આત્માનો ઉઘાડ છે એ સૌથી વધારે હોય. એટલા માટે પર્યાપ્તમાં. હા, પર્યાપ્તમાં. એટલે જી. સૌથી ઓછો પણ કરી શકે, સૌથી વધારે પણ કરી શકે. બરાબર, સૌથી ઓછો પણ કરી શકે અને એ જ સૌથી વધારે પણ કરી શકે. ખ્યાલ આવ્યો? જી. એટલે ફર્સ્ટ એન્ડ લાસ્ટ પર્યાપ્ત, કેમ કે જગન્ય પણ કરી શકે અને ઉત્કૃષ્ટ પણ કરી શકે. એટલે આપણે પહેલા અને પર્યાપ્ત અપર્યાપ્ત આપણે લીધો, પર્યાપ્ત બેન્દ્રિય જગન્ય, પછી અપર્યાપ્ત બેન્દ્રિય જગન્ય, પછી એ જ જીવ ફરીથી અપર્યાપ્ત બેન્દ્રિય ઉત્કૃષ્ટ, પછી પર્યાપ્ત બેન્દ્રિય ઉત્કૃષ્ટ. એટલે પર્યાપ્ત જગન્ય અને ઉત્કૃષ્ટ પણ જલ્દી બાંધશે અને અપર્યાપ્ત જગન્ય ઉત્કૃષ્ટ એટલો જલ્દી ના પણ બાંધે, આવો અર્થ કરાય? જી, ને પણ બાંધે, બરાબર છે. એટલે આ સૌથી વધારે પણ એ જ બાંધે, હા, અને સૌથી ઓછું પણ એ જ બાંધે. જી. હા, બોલો રશ્મિબેન. એટલે સર આપણે એવું સમજી શકાય ને
કે જેમ જેમ એની પર્યાપ્ત પૂર્ણ થતી જાય એમ એમ એનો બંધ એ વધતો જાય, એટલે એ જગન્યમાંથી ઉત્કૃષ્ટ તરફ જાય, અપર્યાપ્તમાં, એવું સમજાય? ના, એવું નહીં, કારણ કે પર્યાપ્ત અવસ્થામાં પણ આ વસ્તુ બને છે. ખાલી એવું નથી કે જન્મ્યા હોય તો ઓછું હોય. એ તો જન્મેલા ઓછા હોય, એક સમય જન્મીને એક સમય થયો હોય, પર્યાપ્ત અને અપર્યાપ્તમાં ના ના, ફરક શું? જન્મેલાની નથી વાત કરતી. જેમ કે આપણે અપર્યાપ્તમાં આપણે પેલા જઘન્ય લીધું અને પછી અપર્યાપ્તમાં ઉત્કૃષ્ટ લીધું, તો હા. જેમ જેમ એની પર્યાપ્ત પૂર્ણ થતી જાય એમ એમ એનો બંધ વધતો જાય, એવું સમજાય? ના ના ના, એવું એવી રીતે ના સમજાય. અચ્છા. હવે સાધુ છે જે છે, આ હા લોજિક તમે અહીંયા લગાડો તો ચાલે તો ન ચાલે. જો સાધુ જો પંચેન્દ્રિય સંઘની પર્યાપ્ત છે, સૌથી ઓછો એ જ કરે છે. હા હા, કરે છે. અને સૌથી વધારે પણ પછી ઉત્કૃષ્ટ એ પણ એ જ કરે છે. દેશ વિદેશ કરતા તો હા હા. ઓછું કરે છે, પણ તો સર આમાં આપણે કઈ રીતે સમજવાનું કે પેલા જગન્ય લીધું ને પછી ઉત્કૃષ્ટ લીધું એટલે એની વિશુદ્ધિ જ લેવાની? હા, વિશુદ્ધિ અશુદ્ધિ એ જ લેવાનું. વિશુદ્ધિ ને ઓછા. હા, કારણ કે એ જ ઓકે. જીવને વધારે વિશુદ્ધ પરિણામ આવી શકે છે. વિશુદ્ધ પરિણામ એટલે સ્થિતિ કસાય ઓછા થાય તો ઊંચી સ્થિતિ પણ બાંધે. એટલે એ જ જીવને ઉત્કૃષ્ટ સ્થિતિ પણ બંધાય એની અપેક્ષા. એટલે બે ઇન્દ્રિયમાં એ જ જીવ આપણે લીધો, પર્યાપ્ત અને અપર્યાપ્ત. અહીંયા જગન્ય લીધો અને અહીંયા ઉત્કૃષ્ટ લીધો. અને વચ્ચે બંને અપર્યાપ્ત મૂકી દીધા, જગન્ય અને ઉત્કૃષ્ટ. હમ. એ જ પ્રમાણે આપણે તેન્દ્રિયમાં પણ ચોરેન્દ્રિયમાં પણ, એટલે 21 ક્રમ સુધી આ બધા. હવે એકેન્દ્રિયનો ક્રમ કેવો હતો? અહીંયા 2 થી સ્ટાર્ટ થયો તો 9 સુધી થયો, એટલે ટોટલ 8 પ્રકાર છે એના. ટોટલ એના 8 પ્રકાર છે. એટલે સૂક્ષ્મ અને બાદર, એમાં પણ પર્યાપ્ત હતો અને અપર્યાપ્ત હતો. એમાં પણ પર્યાપ્ત હતો અને અપર્યાપ્ત હતો. અને દરેકમાં ચારેય ભેદમાં જગન્ય ઉત્કૃષ્ટ છે. તો સૌથી પહેલા બાદર પર્યાપ્ત જ આપણે લીધો, આ જ જીવ પર લીધો. કેમ? કારણ કે સૌથી મોટો જીવ આ જ છે આ બધામાં. કારણ કે એનો વિકાસ બાકી બધા જીવો કરતા વધારે હોય, કારણ કે બાદર પર્યાપ્ત છે. બરાબર, એટલા માટે. એટલે આપણે એને જગન્ય પણ અને ઉત્કૃષ્ટ પણ સૌથી વધારે હોય. હવે જો કે આ જગન્ય જ છે, આ 9મા ક્રમમાં પણ એ જ છે. આ જો બીજા ક્રમમાં પણ એ જ છે, 9મા ક્રમમાં પણ એ જ છે. પણ આ જગન્ય છે ને આ ઉત્કૃષ્ટ છે. એ જ રીતે આપણે સૂક્ષ્મમાં લીધા. જો સૂક્ષ્મ પર્યાપ્તા, જગન્ય અને ઉત્કૃષ્ટ. એ જ રીતે બાદર અપર્યાપ્ત, આર્ય બાદર અપર્યાપ્ત, અને પછી સૂક્ષ્મ અપર્યાપ્તા. એટલે બાદર પર્યાપ્તા, જગન્ય ઉત્કૃષ્ટ. એટલે સૌથી 2 ક્રમ ઉપર મૂક્યા હતા અને આપણે 9મા ક્રમ ઉપર મૂકી દઈએ. પણ એના એના પછી કોણ? કારણ કે આ પર્યાપ્ત જીવ છે, સૂક્ષ્મ અપર્યાપ્ત જીવ છે. એટલે એના કરતા નાનો જીવ, આના કરતા નાનો જીવ આ સૂક્ષ્મ પર્યાપ્ત કહેવાય. બાદર અપર્યાપ્ત નહીં, સૂક્ષ્મ અપર્યાપ્ત એના કરતા નાનો. એકેન્દ્રિયમાં ખાલી વાત કરું, સૌથી મોટો બાદર પર્યાપ્ત, એના કરતા નાનો સૂક્ષ્મ પર્યાપ્ત. તો અહીંયા 2 અને 3 ક્રમ આપ્યો, તો અહીંયા આપણે 3 અને 2 અને કેટલો 8મો નંબર હતો, 9મો નંબર હતો. એટલે અહીંયા 2, 3 અને 8 આપશું. 3 અને 8 આપશું. આ જગન્ય અને આ ઉત્કૃષ્ટ. પછી અપર્યાપ્તની વાત કરશું. તો અપર્યાપ્તમાં બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય આ પહેલા, બાદર અપર્યાપ્તા, જગન્ય અને ઉત્કૃષ્ટ, એટલે 4થો ક્રમ અને 7મો ક્રમ. અને પછી છેલ્લે સૂક્ષ્મ અપર્યાપ્તા, આમાં પણ જગન્ય અને ઉત્કૃષ્ટ, તેમાં 5મો અને 6થો ક્રમ. એટલે સૌથી નાનો જીવ કયો? તો સૂક્ષ્મ અપર્યાપ્ત. સૌથી મોટો જીવ કયો? બાદર પર્યાપ્ત. ચોરેન્દ્રિય સુધી આપણે જોઈએ, 21મા ક્રમ સુધી. બરાબર. હા, અંદર અંદર વિશેષાદી, ક્યાંક સંખ્યાત ગુણ, ક્યાંક અસંખ્યાત ગુણ, એ બધું છે, એ આપણે પછી જોશું. 21મા ક્રમ સુધી.
અને પછી આવશે અસંગની જીવ. હવે અસંગની જીવ માટે શું એમને કહ્યું છે? અસંગની પંચેન્દ્રિય જે જીવ છે એમાં પર્યાપ્ત મોટો જીવ થયો, હે ને? પર્યાપ્ત મોટો જીવ છે એટલે એને જઘન્ય અને ઉત્કૃષ્ટ એને જ વધારે, સૌથી નાનો ઓછામાં ઓછો સ્થિતિ પણ વધારે વધારે સ્થિતિ પણ એને જ થાય. એટલે 21ના ક્રમ ઉપર આપણે પહોંચ્યા હતા તો અહીંયા 22 અને આ કેટલા પ્રકાર છે એના? 1, 2, 3 અને 4 પ્રકાર છે. એટલે 22માં અને 25માં ક્રમ ઉપર આપણે ઉમેરશું, એને મૂકશું જઘન્ય અને ઉત્કૃષ્ટ, અને વચ્ચે અપર્યાપ્તતા મૂકી દઈશું. અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્તતા ને અસંગની પંચેન્દ્રિય અપર્યાપ્તતા, જઘન્ય અને ઉત્કૃષ્ટ. એટલે 22, 23, 24 અને 25 ક્રમ થયો. કારણ કે તેન્દ્રિય, ચૌન્દ્રિય અને અસંગની પંચેન્દ્રિય માટે તમારે આ જ પ્રમાણે નિયમ સમજવો. એટલે છેલ્લે 25માં ક્રમે કોણ આવ્યું? અસંગની પંચેન્દ્રિય પર્યાપ્તતા ઉત્કૃષ્ટ. હવે આગળ ગાથા નંબર 51. તેનાથી યતિનો ઉત્કૃષ્ટ સ્થિતિ પણ હોય. હવે અસંગની પતી ગયો. હવે સૌથી પહેલા આપણે જે સાધુ લીધો તો જગન્ય, અહીંયા ફરીથી આપણે સાધુ લેવાનો ઉત્કૃષ્ટ. કારણ કે સાધુ દેશવૃત્તિ કરતા વધારે ન બાંધે, ઓછું જ બાંધે. એટલે અસંગની પતી ગયા પછી આપણે દેશવૃત્તિ કે અવૃત્તિ વાળાને લેશું એના પહેલા આપણે સાધુને લેવા પડશે, કારણ કે સાધુ બાકી બધા કરતા ઓછું કરે છે. એટલે 26મા ક્રમ ઉપર સાધુ ઉત્કૃષ્ટ. એટલે 26 ક્રમ થઈ ગયા. કેટલો કરે છે, કારણ શું, એ પછી વાત. પહેલા ક્રમને બરાબર સમજી લઈએ, પછી 27, 28, 29, 30, 31, 32 આ ક્રમને લઈએ. હવે તેના કરતા હવે દેશવૃત્તિ થાય. દેશવૃત્તિનો જઘન્ય અને પછી દેશવૃત્તિનો ઉત્કૃષ્ટ. સત્યાવીસ અને 28 નંબરનો ક્રમ એ પણ થઈ ગયો. હવે પહેલેથી યાદ કરજો, એકેન્દ્રિયના 8 પ્રકાર હતા, બે ઇન્દ્રિયના 4 પ્રકાર હતા, તે ઇન્દ્રિયના પણ 4 પ્રકાર હતા, ચૌરિન્દ્રિયના પણ 4 પ્રકાર થયા, અસંગનીના પણ 4 પ્રકાર થયા. એમાં જે મોટો જીવ છે એને સૌથી જઘન્ય અને સૌથી ઉત્કૃષ્ટ હોય, બાકી બધા વચ્ચે હોય. 28 ક્રમ સુધી આ જ પ્રમાણે છે. એનાથી વધારે કોણ બતાવે છે? અવિરત સમ્યક દ્રષ્ટિના 4 બોલ, અને પછી સંઘની મિથ્યા દ્રષ્ટિના 4 બોલ. સંખ્યાત ગુણા બતાવ્યા છે. તો 28મા ક્રમ ઉપર દેશવૃત્તિ દર ઉત્કૃષ્ટ આવી ગયો. 29ના નંબર પર કોણ આવશે? અવિરત. પણ એ કેવો? સર ઉપરની જેમ જોવા જઈએ તો અપર્યાપ્ત એટલે અવિરત પર્યાપ્ત આવવું જોઈએ, જઘન્ય. ગાથામાં પણ એ જ બોલ એ જ પ્રમાણે એમને લીધા છે. ગાથામાં એમને એવા શબ્દ મૂકેલા છે કે સમ્મચૌ સંધિ ચૌરો, શંખકુનો દેશ વિરય હસ્તિયરો. હસ્તિયરો એટલે જઘન્ય અને ઉત્કૃષ્ટ.
એના પછી દેશવૃત્તિ છે. હવે દેશવૃત્તિ સુધી વાત પતી ગયેલા 28 નંબર સુધી એકદમ કમ્પ્લીટ બરાબર છે. 29 નંબર ઉપર શું છે? તો સમ્મચૌ. સમ્મ એટલે સમ્યક્તિ, અવિરત સમ્યક દ્રષ્ટિના. સમ્મચૌ એટલે આ રીતે 4 પ્રકાર, એના 4 બોલ પણ આ જ પ્રમાણે તમારે સમજવાના. એટલે પર્યાપ્ત વાળો લેવાનો, અવિરત, પર્યાપ્ત વાળો, જગન્ય, અને પછી એને જ સૌથી ઉત્કૃષ્ટ. એટલે 29 ના ક્રમ પર જે જીવ હશે એ 32 ના ક્રમ ઉપર આવશે. પણ એકમાં જગન્ય છે, એકમાં ઉત્કૃષ્ટ છે. એટલે આ જે ક્રમ અહીંયા પદાર્થ પ્રકાશમાં આપ્યો એ ખોટો છે. એટલે સમ્યક દ્રષ્ટિના 4 બોલ પણ આ રીતે સમજવાના. અવિરત, આપણે અહીંયા અવિરત સમ્યક દ્રષ્ટિએ ચોથા ગુણસ્થાનક વાળો જીવ, એમાં પર્યાપ્ત પણ છે અને અપર્યાપ્ત પણ છે. સૌથી મોટો પર્યાપ્ત વાળો છે, તો એને આપણે 28 ના ક્રમ ઉપર લઈશું, પહેલા 29 ના ક્રમ ઉપર લઈશું, અને એને જ પછી આપણે 32 ના ક્રમ ઉપર પણ મૂકશું. પણ આ જગન્ય અને હવે અપર્યાપ્તની વાત કરીએ તો અપર્યાપ્ત બંને વચ્ચે લેવાના. એમાં જગન્ય અને ઉત્કૃષ્ટ એમ એકને 30 ના ક્રમ ઉપર મૂકવાનું અને એકને 31 ના ક્રમ ઉપર મૂકી દો. ઓકે, એટલે ગુરુજી પાછળની જેમ ને પેલા અપર્યાપ્ત, પેલે જી. પર્યાપ્ત, પછી અપર્યાપ્ત, અપર્યાપ્ત અને પર્યાપ્ત. જી જી સરસ. એટલે અહીંયા પણ આપણે આ જ પ્રમાણે લઈશું. થઈ ગયો. 33 ને 34 માં બી પદાર્થ પ્રકાશમાં સુધારો કરવો પડે. જી, આ થઈ ગયું. હવે એના પછી 32, હવે 33, 34, 35, 36 સેમ ટુ સેમ આના માટે પણ આ જ. કારણ કે ગાથામાં પણ એ મતલબ કે સંઘની મિથ્યા દ્રષ્ટિ 4 બોલ પણ તમારે એમ જ પ્રમાણે સન્નિચરુ અને સન્નિચૌરો. સન્નિચૌરો એટલે મિથ્યા દ્રષ્ટિ સંઘની, અને એના સિવાયના મિથ્યા દ્રષ્ટિ ગુણસ્થાનકો પર જે બાકીના જીવો છે અસંગની તત્વ બધા થઈ ગયા. એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, અસંગની પંચેન્દ્રિય પણ થઈ ગયા. હવે મિથ્યા દ્રષ્ટિ સંગની જ બાકી રહે. એટલે પણ સમ્મચૌરો અને સન્નિચૌરો એટલે સન્ની મિથ્યા દ્રષ્ટિ, એના માટે પણ આ જ સ્થિતિબંધ તમારે સમજવાનું. આ જ બોલ આ જ પ્રમાણે સમજવાના. એટલે 33, 34 માં ક્રમ ઉપર પણ ભેદ આવશે. પર્યાપ્ત પહેલા જ આવશે. તો કોઈ કારણસર પદાર્થ પ્રકાશમાં આ પ્રમાણે આવ્યું છે, ત્યાં પણ ચોપડીમાં પણ તમે ચેન્જ કરી દેજો. 33, 34, 35 અને 36. હવે લગભગ તમને ખબર પડી ગઈ હશે, આ ક્રમ તમને આવડી ગયો હશે. હવે વાત શું છે, તો ક્યાંક અસંખ્યાત ગુણ, ક્યાંક વિશેષાધિ, તો ક્યાંક સંખ્યાત ગુણ, તો ક્યાંક અંતઃકોળાક વળી, આ પ્રમાણે બતાવવામાં આવ્યું છે. આનું કારણ શું, આ તમારે આવતીકાલે વાંચીને આવવાનું છે. આજે ટાઈમ થઈ ગયો, આવતીકાલે તમે આનો સ્વાધ્યાય કરીને આવજો. એટલે અલ્પબહુ તો આપણે અહીંયા જે કર્યું છે ખાલી ક્રમ જ છે. 36 ક્રમ જ આપણે જોયું છે. એ ક્રમમાં અલ્પબહુ તો કોણ કોના કરતા કેટલો મોટો છે, સ્થિતિ પણ કેટલો મોટો કરે છે, એની વાત આપણે અહીંયા કરશું. બરાબર ગુરુજી, હા બોલો. જયેશભાઈ નો ક્લાસ હશે 4 વાગ્યાનો? નહીં હોય, આજે ગ્રુપમાં મેસેજ કરી દઉં છું. જી બરાબર છે. સર રેકોર્ડિંગ સેન્ડ કરી દેજો ને 5 અને 6 બંનેના. જી જી પ્રણામ સર. જી. ગુરુજી? બાજુમાં જે ડાયાગ્રામ બતાવ્યું છે રાઈટ હેન્ડ સાઈડમાં જ, એટલે પિરામિડ જેવું, આ શું છે? એટલે અલ્પબહુત્વ જ બતાવે છે. એ અલ્પબહુ જ બતાવે છે. એનું કારણ તમને આવતીકાલે જ આવશે, આની સાથે જ જી. બતાવે છે. હાજી. ગુરુજી, હાજી. પછી યુટ્યુબ ઉપર પોસ્ટ થાય છે ને, એમાં પ્લેલિસ્ટ કરી શકાય? કેમ કે હવે લેક્ચર્સ વધારે થઈ ગયા ને, કર્મગન 6 ના અને 5 ના.
તો જી ધન્યવાદ ગુરુજી. પ્રણામ ગુરુજી. પ્રણામ